પ્રાંતિજના તાજપુરમાં શેડ બનાવવાના કામકાજ દરમિયાન દુર્ઘટના સર્જાતા રાજસ્થાનના એક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામની સીમમાં આવેલ અહિંસા કંપનીની બાજુમાં શેડ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું। આ દરમિયાન રાજસ્થાનના જયપુર જિલ્લાના કાબસ ગામના રહેવાસી મુકેશ કુમાર નાથુલાલ મીના શેડ બનાવવાના કામમાં વ્યસ્ત હતા। કામકાજ દરમિયાન અચાનક તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાતા માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે ઈજાઓ ગંભીર હોવાના કારણે સારવાર મળે તે પહેલાં જ યુવકનું અવસાન થયું હતું। ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો રાજસ્થાનથી તાજપુર દોડી આવ્યા હતા। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક।